6 મહિના અગાઉ રાત્રિ લોકડાઉન દરમિયાન વેસુ વીઆઈપી રોડ પર એક કાફેમાંથી બહાર નીકળતી વખતે એક યુવક પર કર્ફ્યુના ભંગનો આરોપ લગાવી વાનમાં બેસાડી ચારેય તરફથી ઘેરીને આધેડર માર મારી કોમામાં પહોંચાડી દેનાર ઉમરા પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મચારીઓ સામે કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો છે। હોડી મંગલા ખાતે રહેતા ફરિયાદી કામિલ અંસારીનો પુત્ર સમીર ગત 22મી જૂન 2021 આજથી 6 મહિના પહેલા મિત્ર ઇમરાન શેખ, સાદ ખાન, આતિફ શેખ અને અંસારી અખ્તર સાથે વીઆઈપી રોડ પર કાફેમાંથી 8:45 વાગે બહાર નીકળ્યો હતો। ત્યારે ઉમરા પોલીસના નિતેશ, ધનસુખ તથા અન્ય એક પોલીસ કર્મચારીએ તમામને રોક્યા હતા। ફરિયાદીના પુત્ર સમીરને પોલીસે પકડીને કહ્યું કે કર્ફ્યુનો સમય શરૂ થવા પામ્યો છે, માસ્ક કેમ પહેર્યું નથી? તો સમીરે કહ્યું કે કર્ફ્યુ 10 વાગ્યાથી છે અને હજી 9 જ વાગ્યા છે। આ સાંભળી પોલીસ કર્મચારી ઉશ્કેરાયા હતા અને અમને સમય બતાવે છે તેમ કહીને ચાલ આજે તને બતાવી દઉં પોલીસનો પાવર તે કહીને સમીરને વાનમાં નાખી માર માર્યો હતો। ચાલુ વાહનમાં પણ પોલીસે ઢોરમાર માર્યો હતો અને થોડા સમય બાદ જ આમિરના ફોનથી એટલે કે સમીરના ફોનથી નિતેશ નામના પોલીસવાળાએ સમીરના મિત્રને ફોન કરીને કહ્યું કે સમીર ચાલુ ગાડીમાંથી કૂદી પડ્યો છે, અમે સિવિલ લઈ જઈએ છીએ। મગજમાં ઈજાના લીધે કોમામાં જતો રહ્યો છે। જેંગે પરિવારજનોએ ઉમરા પોલીસ મથકમાં પોલીસ કર્મચારીઓ નિતેશ, ધનસુખ સહિતના સામે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનર અજય તોમરને રજૂઆત કરી હતી। જોકે પોલીસ કમિશનર દ્વારા કોઈ જ પગલાં ન લેવાતા આખરે પરિવારજનોએ એડવોકેટ અજય વેલાવાલા મારફતે આ બાબતે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે પોલીસ કમિશનરને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવાની સાથે રિપોર્ટ કરવા હુકમ પણ કર્યો છે। ત્યારે તેની મુલાકાત G24 ન્યૂઝ ચેનલને તેમના ઘરની લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેરના વરિયાઈ બજાર ખાતેના ગુલશન પાર્કની અંદર સમીર અંસારી જે મારી પાછળ છે તેમની ઘરે છે। સમીર અંસારીને આજે 6 મહિનાનો સમય થયો છે। આજથી 6 મહિના પહેલા 22મી જૂનના રોજ રાત્રે 9:15 કલાકની આસપાસ વેસુના એક કોફી શોપની અંદર તેઓ ચા પીવા ગયા હતા। ચા પીવા ગયા પછી શું થયું તે તેમના જે સ્વજનો છે તેમના હાથે સાંભળી, કારણ કે તે પોતે અત્યારે કોમામાં સરી પડ્યા છે। જે આપનું નામ? मोहम्मद कामिल अंसारी। કામિલભાઈ, જે પાછળ જે તમારા પુત્ર છે કેટલા સમયથી અત્યારે કોમામાં છે આવી રીતે? अभी तो 4 महीना पूरा कोमा में हो गया है। हाँ। अभी तक तो 6 महीना के लमसम हो गया, अभी तो थोड़ा हाथ मूवमेंट होने लगा है 4 महीने के बाद से। 6 महीना पूरा हो गया। हाँ, શું થયું હતું 22મી જૂને? क्या हो रहा था 22મી जूने? ये गए थे सब दोस्त यार के साथ इंजन कॉफ़ी में कॉफ़ी पीने के लिए। तो वो मेरी त्योहार थी, बासी का दिन था, हम लोग जैसे हिंदी में बोलते हैं बकरीद की। तो वो रात में 8:30 बजे कॉल मम्मी ने की कि आओ खाना तैयार है खा लो। तो पुलिस वाले ने फ़ोन उठाया कि उसका समीर का एक्सीडेंट हो गया है। तो बोला कि कैसे एक्सीडेंट हो गया? तो वो बोला कि मेरे को नहीं खबर है। तो हमने फ़ोन उठाया तो बोला कि ऐसा है कि आप वो नए सिविल में आओ। तो हमने अपने लड़का तनवीर अहमद से बोला कि देखो पुलिस वाला कॉल उठाया कि बोल रहा कि उसका एक्सीडेंट हो गया। तो उससे बोला कि वीडियो कॉल करो। तो बोला कि इसका मोबाइल लॉक है, वीडियो कॉल नहीं हो सकता। कॉल उठ गया तो हम कहा ठीक है। तो हम लोग उसी तरह अपना जैसे जैसे कपड़ा पहना निकल गए, देखने के लिए पहुँचे तो वहाँ तो नए सिविल में नहीं था। हम लोग को एप्पल नहीं मिला, वो खाली इंटरव्यूअर पहने था, बाकी पूरा कपड़े शरीर पे नहीं था। और गया था 6 कपड़े पहन के, और वहाँ पे उसको एकदम मुर्दा हालत में हमने देखा। देख के तो मेरा होश एकदम उड़ गया कि मैं क्या करूँ, मेरा बच्चा इस तरह ऐसा गया नहीं था। तो पुलिस वाले ने वहाँ से अपना उसको छोड़ के भाग गए। अच्छा कामिलभाई, પોલીસ એમ કહી રહી હતી કે એમને ગાડીમાંથી કૂદકો માર્યો, વાત સાચી? नहीं, गाड़ी में कूदा नहीं है। जब वहीं पे 5 बच्चे का साथ था तो वहाँ से भाग जाता था। मेरा बच्चा कोई क्राइम था नहीं, मेरा बच्चा सीधा साधा था। वो उससे बहस की तो बहस करने का ये उसको सिला दिया कि उसको जाके इस तरह मारा कि आज तक कोमा में अंदर। અચ્છા, પોલીસ ખાતાએ જે તે સમયે જ્યારે તમારા પુત્ર એપલ હોસ્પિટલમાં હતા ત્યારે તમને કાંઈ રહેમ નજરની પણ કાંઈ એમને કીધું હતું કે અમે તમને એમને મદદ કરીશું, કરી છે ખરી? नहीं, कोई भी मदद कोई भी नहीं की। कमिश्नर साहब भी मेरी मदद नहीं की, बोले कि मैं बेटा पूरा खर्च उठाऊंगा। आज तक किसी ने, विजय मैडम में बोले कि नहीं आपका इंसाफ मिलेगा। मेरे को अभी तक कहीं से इंसाफ એટલે ફક્ત ને ફક્ત વાતાવરણ ગરમ હતું એ ઠંડુ પાડવા માટે જ એને આવી વાત કરી છે। हाँ। શું કહેવા માંગો છો હવે વિશેષમાં? क्या कहना चाहेंगे अभी न्याय के लिए? अभी हमें न्याय के लिए हमें बहुत अच्छा है कि हमें कोर्ट से इंसाफ मिला है कि उसके FIR उसको जल्दी मेरे इंसाफ मिलना चाहिए उसको। क्या कहना चाहेंगे अभी आपका बच्चा जो बिछाने पड़ा है उसके लिए? मेरा बच्चा पड़ा है, जिसे हमें पूरा इंसाफ मिलना चाहिए हमें कैफी के लिए। आज तक कितना
खर्च किया होगा आपने? 40 लाख रुपया अब तक लग चुका है। और हमने सुना है आपने गांव की जमीन भी बेच हाँ, दी है। सब बेच दिया, गाँव की जमीन, जेवर, मेरे बच्चे लोग की शादी रही, सब पूरा कर दिया हम लोग। इंसाफ के लिए क्या कहना चाहेंगे? तो ये कि हमारे बच्चा के जी हाल के सो के कड़ी कड़ी सजा मिलना चाहिए, हम लोग के पूरा इंसाफ मिले। મિત્રો હમણાં જ વાત કરી રહ્યા હતા સમીર અંસારીના માતા પિતા. તેઓની આંખમાં આંસુઓ છે કારણ કે પોતાનો 22 વર્ષનો જુવાન જોધ પુત્ર અત્યારે બિછાને પડ્યો છે અને કોમામાં છે. આપણે આશા રાખીએ કે જલ્દીથી તેઓ હાલ બહાર આવે અને બોલે. જો બોલશે તો ઇતિહાસ રચાશે, અનેક પોલીસ જવાનો જેલમાં જશે કારણ કે જે લોકો ખોટું બોલી રહ્યા છે, કહી રહ્યા છે કે ગાડીમાંથી તે કૂદકો માર્યો હતો, આ વાત ખોટી છે કારણ કે હોસ્પિટલના બિછાને પડ્યા હતા ત્યારે વાતાવરણ ગરમ હતું. તે સમયે પોલીસ અધિકારીઓ કહ્યું હતું કે અમે આનો ખર્ચો આપવા તૈયાર છીએ, પરંતુ તે લોકો ઘરે આવ્યા પછી કોઈ પાછું વાળીને જોયું નથી. ત્યાર પછી પોલીસ કમિશનર ફરિયાદ કરી તો પણ કોઈ ફરિયાદ લીધી નથી અને કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે આજે 3 પોલીસ જવાનો સામે હાલ એફઆરઆઈ દાખલ કરવાનું કીધું છે. ત્યારે હવે આપણે દુઆ કરીએ કે જલ્દીથી બોલતા થાય. જે 24 ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.